ધમાલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। નવા બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે। તો અત્યારે બહારગામ જવા નીકળ્યો છું। ઘણા બધા મિત્રોને મળવાનું છે, સેવાકીય કાર્યો પણ કરવાના છે। વિડીયોમાં બધા બનાવી રહ્યો મિત્રો। તો તમને એમ થાય છે કે આ કાળુભાઈ અત્યારે ક્યાં ઊભા છે? હું અત્યારે ઊભો છું ભડલી ગામની અંદર, અને મને એમ થયું લાવો થોડોક ભડલી ગામનો નજારો પણ તમને દેખાડું। સરસ મજાની નદી આવી ગઈ છે। નદીમાં ખળખળ વહેતા પાણી છે અમારો ઘેલો નદી જ તે, પણ તમને એમ થાય કે ના ના અહીંયા નીકળ્યા હોય તો બે ઘડી આપણે પણ ઊભા રહીએ। બહુ સરસ મજાનો નજારો છે। હું તો અવારનવાર અહીંયા નીકળતો હોઉં, પણ તમને કીધી આ ભડલીનો નજારો જોવા મળશે, એટલે મને એમ થયું લાવો હું પણ તમને દેખાડી દઉં। અને આ રોડ ઉપર આ છે આગળ જતા ત્રિકોણ પડે છે, એક બાજુ જસદણ જવાય છે, એક બાજુ ગઢડા જવાય છે, અને હું જે રસ્તા ઉપર ઊભો છું એક ખંભાળા રોડ ઉપર ઊભો છું। મિત્રો ધીમે ધીમે હું હવે ખંભાળા બાજુ જઈ રહ્યો છું। ડ્રાઇવિંગ પણ કરું છું, સાથે સાથે શૂટિંગ પણ ચાલુ છે। તો થોડોક ફોન વિડીયોમાં થોડુંક હલચલ થશે તો રોડવી લેજો મારા ભાઈ, કારણ કે મારે ડ્રાઇવિંગ પણ કરવાનું છે ને મારે તમને નજારા પણ દેખાડવાના છે। બધું એક સાથે કરી રહ્યો છું, ઉપાધિ ન કરતા, સેફટી સહિત છે। એટલે હવે ખંભાળા બાજુ આપણે જઈ રહ્યા છીએ। સવારમાં તમે બધા મહાદેવના દર્શન પણ કરી લ્યો મિત્રો। બના રહેજો વિડીયોમાં, અને ખૂબ મજા આવે એવું છે। ક્યાં જાઉં છું, કોને કોને મળવા જાઉં છું, એક યુટ્યુબર મિત્ર છે એને ખબર અંતર પણ પૂછવા જવું છે, આપણા સબસ્ક્રાઈબર મિત્ર છે એને પણ મળવા જાઉં છું, અને સેવાકીય કાર્યો કરવાના છે। તો જેટલી મહેનત થાય એટલી હું કરું તમારા બધા માટે। વિડીયોમાં બધા મિત્રો બના રહેજો, અને શક્ય હોય એટલો વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં મારા વાલા, જેથી કરીને આપણે નવા મિત્રોને જોડી શકીએ। તો ચાલો મિત્રો મળીએ આગળ। તો મિત્રો હવે હું ખંભાળા ગામમાં પહોંચી ગયો છું। અહીંયા રોડ ઉપર આપણી ગાડી પડી છે, અને ખંભાળાનું આપણા બાબરા રોડ ઉપર આપણા મિત્રની દુકાને એમને મળવા આવ્યો છું। તો મને એમ થયું લાવો થોડીક અમારા મિત્રની તમને દુકાન પણ દેખાડી દઉં। અવારનવાર આપણા લાઈવમાં આવે છે રાજુભાઈ ચૌહાણ ખંભાળા ગામથી, એને પણ આપણે મળવાનું છે। હજી આગળ એક યુટ્યુબર મિત્રને પણ મળવા જવાનું જ છે, તો વિડીયોમાં ખાસ બનાવી રહ્યો। આ છે આપણું ખંભાળા ગામ। તો હાલો હવે આપણે રાજુભાઈને મળી લઈએ। તો મિત્રો આપણે રાજુભાઈના દુકાને પહોંચી ગયા છીએ। આ છે એમની દુકાનનું બોર્ડ છે, શ્રીરામ ઇલેક્ટ્રોનિક્સ, અને રાજુભાઈને હવે આપણે ખૂબ ઝડપથી મળી લઈએ। ચાલો મિત્રો રાજુભાઈને મળવા જવાનું છે। જય માતાજી રાજુભાઈ। તો વાંધો નહીં, લ્યો તબિયત પાણી કેમ છે? તો વાંધો નહીં, આ છે અમારા રાજુભાઈની દુકાન, ઇલેક્ટ્રોનિક્સની દુકાન છે, અને ખૂબ મહેનત કરે છે, અને હારોહાર મહેનત કરતા કરતા આપણને બધા સાથ સહકાર પાછા દેતા જાય છે। તો રાજુભાઈ તમારી દુકાન વિશે અમારે છે ને બધું જોવું છે, તમે શું શું બનાવો છો બધું મારે જોવાનું છે। તો રાજુભાઈની દુકાને અત્યારે નવા સ્પીકર પણ આવી ગયા છે, અને રાજુભાઈનું કામ ખૂબ સરસ છે। મને તો ઘણા દિવસથી કહેતા હતા એ કે કાળુભાઈ એક વખત દુકાનની મુલાકાત લ્યો, એટલે આપણે દુકાને આવી ગયા છીએ। આ આપણે ટેપ પણ નવા ટેપનું વેચાણ પણ કરે છે, ઘણી બધી રાખે છે, અને રોડ ઉપર જ છે, તો બધા મિત્રો ગમે ત્યારે આવો ત્યારે પધારજો। અને સાથોસાથ ઇલેક્ટ્રોનિક્સની વસ્તુનું રિપેરિંગ કામ અને નવી વસ્તુ પણ રાખે છે। તો મિત્રો રાજુભાઈની દુકાને આવી ગયો છું, અને દુકાને રાજુભાઈની ખુરશી આપણે લઈ લીધી છે, ને આ હું હથિયાર છે ને એ મારે ખાસ જોવાનું। મારું બેટું છે પણ આ તો ધંધણાની બોલાવે, કામની વસ્તુ છે કે ઇલેક્ટ્રોનિક્સનું કામ કરતા એટલે આવી ઝીણી બધા હથિયારો આપણે રાખવા પડે। આપણે ડ્રીલ કયો કે પછી આ જે કહેવાતું હોય આપણને બહુ ખબર નથી પડતી, પણ છે વસ્તુ જોરદાર કામની વસ્તુ છે, અને રાજુભાઈની ઘણી બધી સખત મહેનત હોય છે, અને મોડા રાત સુધી આપણને પણ બધા સપોર્ટ કરતા રહે છે। તો મિત્રો આપણે હવે ખંભાળા આવી ગયા છીએ, અને ખંભાળાની અંદર આપણે સેવાકીય કાર્યો પણ કરવાના જ છે મિત્રો। તો માછલીઓને ચારો ખવડાવવાનો છે, અને એના માટે અત્યારે ખંભાળા ગામની અંદર પુલ ઉપર હું ઊભો છું। તમને ખંભાળા ગામનો નજારો દેખાડું। આ છે અમારું ખંભાળા। તમને એમ થાય કે અહીંયા રહેવા એવા હોય તો કેમ રહે? આમ જો આ ગામનો નજારો તમે જુઓ, સરસ મજાનું ગામ છે। ગામની અંદર પણ હું એક મિત્રને, બે મિત્રને મળ્યો, એકને નહીં। આ છે ટાવર,
આ છે અમારા ખંભાળા ડેમનું. આજે ડેમે તો હજી આપણે જવાનું બાકી છે, ત્યાં પણ સેવાકીય કાર્યો કરવાના છે. તો પુલ ઉપર ઊભો હતો ને એટલે મને એમ થયું કે લાવો પહેલાં તમને અહીંથી આગેથી તમને પહેલાં દેખાડી દઉં. સરસ મજાનો વ્યૂ છે. આપણે આ બાજુનો નજારો તો મેં તમને દેખાડી દીધો. પછી ધીમે 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 કરતા ગામના પાદરમાં એક રામદેવ પીરજી મહારાજનું સરસ મજાનું મંદિર છે. આ બાજુ આપણો ઉગમણો નજારો છે. તમને એમ થાય કે વાહ ભાઈ વાહ, ખંભાળા એટલે ખંભાળા હો. હજી આપણે ડેમ ઉપર પણ જવાનું છે. ખૂબ જ સરસ મજાનો ડેમ છે, ત્યાં પણ માછલીઓની આપણે સેવા કરવાની છે. તો મેં તમને કીધું એમ ખંભાળા તળાવની તો હજી જવાનું છે, અત્યારે પુલ ઉપર જ છું. પણ સેવાકીય કામ આવ્યું એટલે અમે બે ભાઈ હતા અને ખબર પડી કે સેવાકીય કાર્યોમાં જવાનું છે, એટલે નવા નવા મિત્રો પણ આપણે યારે જોડાતા જાય છે. બધાની સાથે તમને મળવું. અહીંયા છે આ ભાઈને તમે ઓળખો છો સારી રીતે. આ છે અમારા રાજુભાઈ, જે આપણા બ્લોગમાં પણ અવારનવાર આવે છે, લાઈવમાં પણ પધારે છે. અને આ અમારા નવા મિત્ર જોડાણા છે. ભાઈ તમારું નામ શું છે? અનિલભાઈ ડાભી છે. અને ભાઈ તમારું નામ? તલસાણિયા સાગર. તલસાણિયા સાગરભાઈ પણ આવે છે. અને સાથે સાથે સેવાકીય કાર્ય કરવાના છે. એમનો કિંમતી સમય કાઢી અને આપણને મળવા આવ્યા છે. અને સાથે સાથે સેવા પણ કરવાના છે. તો ખૂબ ખૂબ આભાર મિત્રો, તમે બધા આવા પણ સેવા કાર્ય કરવામાં સમય કાઢો છો. અને આવા નવા સેવા કાર્યો આપણે કરતા રહેવાના છે. હાલો આપણે આગળ જઈએ, સેવાના કાર્યો શરૂ કરી દઈએ. તો અહીંયા અમારા મિત્રો પણ માછલીઓને ચારો ખવડાવવા માટે સેવાકીય કાર્યો કરી રહ્યા છે. અવાજ પણ એમ આવે છે અહીંયા કબૂતરના. જ્યારે જ્યારે મોકો મળે ત્યારે આવું પાછું કામ કરતું રહેવાનું. નાખો મમરા પણ. બીવે છે બીવે છે એટલે નહીં ખાવતા ગોળીને ગોળી ગાંઠિયા ખાવા. મિત્રો માછલીઓને ચારો ખવડાવીએ છીએ. હા પુલે મહેમાન આવો એ હા નીચે આ પુલની નીચે છે. બહુ ઘણી બધી માછલીઓ આવી છે ભાઈ, એટલે અમે બધા સેવાના કાર્યો કરીએ છીએ. તો મિત્રો મારે કાળુ દાદા છે, માછલીને સારો નાખે છે. આ જુઓ તમે, નાની નાની લોટની ગોળીઓ ને આહા બરફીના બટકા પણ આહા આપણે બધા જોરદાર તો ભલામણા ગાંઠિયા જીવ કહેવાય, એને તો આપણે સેવા કરવી પડે. ને અમારે આ બધી મહેનત કરવી છે, સેવાનો મોકો મળ્યો છે. અને હારવાર પાછા તમે બધા જોડાઈ ગયા. મને તો એ વાતનો આનંદ છે કે અમારા મિત્રોને ખાલી ખબર પડી કે સેવાકીય કાર્યો છે, કામ પડતા મેકીને આવ્યા છે. આ જુઓ તમે માછલીઓનો નજારો જુઓ. આહા મિત્રો આ શું છે? જોરદાર હો, કાંઈ ઘટે નહીં. દેખાય છે આપણે સેવાકીય કાર્યો ચાલુ છે.
મમરા બમરા આજો ખવડાવીને જલસો કરવાનો છે. આ પણ પવનનું ઉડે બહુ ભાઈ. કાળુ દાદા માછલી મમરા ખાય કે અરે મમરા ખાય, ગાંઠિયા ખાય, લોટની ગોળીઓ ખાય, બરફી ખાય, એમ રોટલા બોટલા બધુંય ખાય. તો આજે એમને પણ ભોજન તો જાજા પ્રમાણે મળી રહ્યું કે આપણે બધા જલસા કરતા હોય ભાઈ. મજો 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 છે. પણ ખવડાવવાનું જ હોય. આ જુઓ માછલીઓનો નજારો જુઓ તમે. અને બપોરા આપણે નથી કરવાના, માછલીઓને ખવડાવવાનું. માછલીઓને ખવડાવીને પછી જ ખાવાનું છે.